નિસ્સાધન જનફલાત્માયમ પ્રાદુર્ભૂતોસી ગોકુલે. ભગવાન કોના માટે પ્રગટ થયા? નિસ્સાધન, જે નિસ્સાધન જનો છે, જેમણે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારના સાધનો નથી કર્યા, જેમણે ભગવાનને એમ પણ નથી કીધું કે હે પ્રભુ તમે અમારા માટે પ્રગટ થાઓ, તમે આવો, એવું પણ નહીં કીધું. કેવલ ને કેવલ એક જ કામ કર્યું. શું કર્યું? ગોવિંદ દામોદર માધવેતી. જેને પોતાના આત્મનિવેદનથી ભગવાનને કેવલ રાજી કર્યા છે. પ્રેમની પરિભાષા કે જેમણે કેવલ ને કેવલ પ્રતિક્ષણમ, જેને એક એક ક્ષણે પરમાત્માને પ્રેમ કર્યો છે. આ વ્રજ ભક્તોનો મહિમા એટલા માટે શ્રેષ્ઠ છે, એટલા માટે ઉત્તમ છે કે વ્રજ ભક્તો દેવતાઓ કરતા પણ શ્રેષ્ઠ છે. દેવતાઓએ તો ભગવાનની ગર્ભમાં ખાલી સ્તુતિ કરી છે. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી ગર્ભની અંદર. સત્યવ્રતમ સત્યપરમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. હે ભગવાન તમે સત્ય સ્વરૂપ છો, તમે આ જગતનું બીજ છો. પરમાત્મા તરીકે ભગવાનની સ્તુતિ કરી, ચોક્કસ, એની સામે ના નહીં, તમે જ છો. પણ તમે વિચાર કરો કે દેવતાઓ અને વ્રજ ભક્તો એમાં ફરક શું? મર્યાદા. આ મથુરાના જેટલા લોકો છે એને કોઈને તો ખબર નથી કે ભગવાન પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા તો મથુરામાં કોઈને ખબર નહોતી કે ભગવાન પ્રગટ થઈ ગયા છે. પણ તમે એ જ જુઓ કે એ જ વ્રજ ભક્તો જે વહેલી સવારમાં 4 વાગ્યામાં, અને એ કે ખાલી સુનંદાજીએ નંદ બાવાને એકને જ કીધું કે બાબા બધાય હો આપકે યહાં લાલો ભયો, એકને જ કીધું છે, ખાલી નંદ બાવાને એકને કીધું. વ્રજ ભક્તોને તો કોઈ કહેવાય નથી ગયું. અને છતાં તમે જુઓ વહેલી સવારમાં 4 વાગ્યામાં અહીંયા નંદ બાવાને ખબર પડી ગઈ. અને એની સાથે સાથે દરેક વ્રજ ભક્તો, તરત જ બધા જ વ્રજ ભક્તો આવી ગયા. હેરી હો ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભજો. કહેવાનો તાત્પર્ય એ છે કે વ્રજ ભક્તોની મહત્તા કેવી હશે વાલા. ધર્મને બળવાન કરો મારા વાલા. જ્યાં ધર્મ છે ત્યાં ધર્મી પરમાત્મા છે. ભગવાન, આની પાછળની કથા બહુ શ્રેષ્ઠ છે. ભગવાન અહીંયા પ્રગટ થયા. ભગવાન યદુવંશમાં પ્રગટ થયા. ભગવાન ક્યાં પ્રગટ થયા? યદુવંશમાં પ્રગટ થયા. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ. તો ભગવાન યદુવંશમાં પ્રગટ થયા, બરોબર છે. આની પાછળની પણ કથા છે. અહીંયા એવું કીધું કે ભગવાન ક્યાં પ્રગટ થાય? યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ. યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ. અને એ વંશમાં ભગવાન પ્રગટ થયા છે. યદુવંશમાં ભગવાન પ્રગટ થયા. તો ભાઈ ભગવાન યદુ રાજાને ત્યાં જ કેમ પ્રગટ થયા? હવે તમે મને એક જવાબ આપો કે દીકરો સાચો કેને કહેવાય? જે એના બાપનું કયું કરે એ સાચો દીકરો કહેવાય, ધર્મિષ્ઠ દીકરો કહેવાય, કે એના બાપને મોઢે મોઢ ના પાડી દે કે ના હું તમને આ નહીં આપું, એને ધર્મશીલ કહેવાય? ધર્મશીલ દીકરો કયો કહેવાય? બોલો. જે પિતાની આજ્ઞાનું પાલન કરે કે જે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે? કરે એ જ ને. તો અહીંયા યદુ રાજા છે, અને આ યદુ રાજા કેવા છે? એનો બાપ યયાતિ. સમજ્યા? યયાતિ મહારાજે યદુ મહારાજને એમ કીધું કે હે યદુ તું મને તારી યુવાની આપ.
અને ત્યારે યદુરાજાએ કીધું કે ના નહીં વહ, મારી યુવાની હું તમને આપીશ નહીં. અને છતાં ભગવાન યદુરાજાના કુલમાં પ્રગટ થયા. એટલા માટે અહીંયા કીધું કે યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ. આ યદુરાજા ધર્મશીલ છે. કેમ ધર્મશીલ છે? આ કથા 9મ સ્કંદથી જોડાયેલી છે. યયાતિ મહારાજ, આ યયાતિ મહારાજની કથા ત્યાંથી પ્રારંભ થાય. એક વૃષપર્વા રાજા છે. વૃષપર્વા રાજા દૈત્યોનો રાજા છે અને એના ગુરુ છે શુક્રાચાર્ય મહારાજ. શુક્રાચાર્ય મહારાજની દીકરીનું નામ છે દેવ્યાની અને વૃષપર્વા રાજાની દીકરીનું નામ છે શર્મિષ્ઠા. આ બંને દીકરીઓ બેનપણી છે, પાક્કી બેનપણી છે. હવે કથા એવી છે કે એક વખત આ બંને બેનપણીઓ સરોવરના કિનારે છે અને સરોવરમાં સ્નાન કરે છે. અને જ્યાં સરોવરમાં સ્નાન કરે છે એ વખતે ત્યાંથી યયાતિ મહારાજ પસાર થયા. હવે યયાતિ મહારાજ પસાર થયા એટલે એને લજ્જા આવી બંનેને. અને લજ્જા આવીને એટલે બંને તરત જ જલ્દીથી બહાર આવીને વસ્ત્ર પહેરી લીધા. તો બન્યું એવું કે આ વૃષપર્વા રાજાની જે દીકરી છે શર્મિષ્ઠા, એ શર્મિષ્ઠાના વસ્ત્ર દેવ્યાનીએ પહેર્યા અને દેવ્યાનીના શર્મિષ્ઠાએ પહેર્યા. હવે આ રાજાની દીકરી એટલે એને એમ થયું કે ભાઈ આ તે મારા વસ્ત્ર કેમ પહેરી લીધા? અને ઓલી પાછી સામે એમ કીધું તે મારા વસ્ત્ર કેમ પહેર્યા? હવે આ વાતને લઈને બેયમાં ઝઘડો થયો. હવે ગમે એમ તો ઓલી રાજાની દીકરી એટલે થોડી વાર સહન કર્યું અને થોડી વાર સહન કરી અને પછી એવો ક્રોધ આવ્યો ને કે તું મને કે છો? બાજુમાં એક કૂવો હતો, આ દેવ્યાનીને લઈ અને કૂવામાં ધકેલી દીધી. હવે દેવ્યાની અંદર પડી અવાજ દે છે, રાડો નાખે છે, મને કોઈ બચાવો બચાવો. અને એ સમયે યયાતિ મહારાજ ત્યાં આવ્યા અને એ યયાતિએ આ દેવ્યાનીને પોતાનો હાથ આપ્યો અને બહાર કાઢ્યો. અને જેવો હાથ આપ્યો એટલે એ દેવ્યાનીએ એ જ સમયે યયાતિ મહારાજને કીધું કે હે મહારાજ, તમે હવે મારો આ હાથ પકડ્યો છે તો હવે તમે મારા હાથને છોડતા નહીં, તમે જ મારી સાથે લગ્ન કરો. યયાતિએ કીધું કે હું તને ઓળખતો નથી, જાણતો નથી અને જાણ્યા વગરના લગ્ન તારી સાથે કેમ કરવા મારે? પહેલા તારી ઓળખ તો આપ. તો કે હું શુક્રાચાર્ય મહારાજની દીકરી છું અને મારું નામ દેવ્યાની છે. એટલે યયાતિએ કીધું કે તારી જોડે મારાથી લગ્ન ન થાય, તું બ્રાહ્મણની દીકરી છો. હા, પૂર્વની અંદર એવી પરંપરા પહેલા હતી, ક્ષત્રિયની દીકરી બ્રાહ્મણને વર્તી, પણ ક્ષત્રિય બ્રાહ્મણની દીકરી ન લઈ શકે. એટલા માટે હું તારી જોડે લગ્ન ન કરી શકું. દેવ્યાનીએ કથા કીધી કે મહારાજ, મને કોઈ બ્રાહ્મણનો દીકરો સ્વીકારશે નહીં અને એટલા માટે તમારે જ મારી જોડે લગ્ન કરવા પડશે. બૃહસ્પતિનો દીકરો કચ્છ. ભાગવતજી છે ને એ કલ્પભેદની કથા છે, એટલી બધી અટપટી કથાઓ છે આમાં, બરોબર છે. પણ એનું મૂળ ત્યારે પકડાય કે આ કથાની પાછળનું રહસ્ય શું છે. મને લગભગ 70-80 કથા પછી આ કથા યાદ આવી. હું ક્યાંય નથી કરતો આ કથા, ટાઈમ જ નથી રહેતો, એટલો વખત જ ન હોય કે આ કથાનો વિસ્તાર કરીએ. પણ વાત કહેવાની એ છે કે આપણે જે કીર્તન, તમે બધા કીર્તન બોલો ને, આગળ કીર્તન આવશે આપણે બધાયનું. ધર્મ હી તે પાયો યાદન, ધર્મ હી તે પાયો. ધર્મ હી, જેનો ધર્મ બળવાન બને મારા વાલા, એને ત્યાં ભગવાન અવતાર લે. ભગવાન ક્યાં પ્રગટ થાય છે? જ્યાં ધર્મ વિશેષ છે, જ્યાં ધર્મનું પાલન થાય છે. આ દીકરીએ કીધું કે મને કોઈ બ્રાહ્મણનો દીકરો પરણશે નહીં, કારણ કે મને શ્રાપ છે. કોનો શ્રાપ? તો કે બૃહસ્પતિનો દીકરો કચ્છ, એને મને શ્રાપ આપ્યો. કેવી રીતના? તો બૃહસ્પતિનો દીકરો કચ્છ શુક્રાચાર્ય મહારાજ પાસે બ્રહ્મ વિદ્યા ભણવા માટે આવ્યો હતો. અને બ્રહ્મ વિદ્યા એટલે કઈ વિદ્યા? મૃત સંજીવની વિદ્યા. હવે શુક્રાચાર્યની અંદરથી ઈચ્છા નહોતી આને વિદ્યા ભણાવવાની, કે આ તો દેવતાઓનો ગુરુ
અને એનો દીકરો છે, આને આ વિદ્યા ભણાવું તો આ મારા જે રાક્ષસો છે એ મારાથી નારાજ થશે, અને એટલા માટે મારે આને આ વિદ્યા ભણાવવી નથી. એટલે એ રોજને રોજ કાંઈ ને કાંઈ બાના કરે અને આને વિદ્યા ભણાવે નહીં. હવે એમાં દેવ્યાની જે કચ્છને જોવે, હવે રોજને રોજ જોવે એટલે જોવાથી પ્રેમ થઈ ગયો કચ્છ જોડે. હવે પ્રેમ થઈ ગયો એટલે એમણે કચ્છને કીધું કે તું મારી જોડે લગ્ન કર. તો કે ના, એ સંભવ નથી, હું તારા બાપ પાસે વિદ્યા ભણવા આવ્યો, હું અહીંયા તારી હારે લગ્ન કરવા નથી આવ્યો. મારું જે કર્મ છે એ મારે તારા પિતા પાસે વિદ્યા ભણવી છે, હું આ બધી માથાકૂટમાં પડવા નથી આવ્યો. એટલે એને ના પાડી દીધી, મારે નથી કરવું. હવે દેવતાઓ દાનવોને ખબર પડી કે આ બૃહસ્પતિનો દીકરો શુક્રાચાર્ય મહારાજ પાસે વિદ્યા ભણવા માટે આવ્યો. ઓહો, હવે શું કરવું? એટલે એ લોકોએ એવું કર્યું, કચ્છને મારી નાખ્યો અને કચ્છનું જે માંસ હતું એ માંસ શુક્રાચાર્યને ખવડાવી દીધું. હવે બધી કાર્યક્રમ બગડી ગયો પાછો. હવે ઓલી કચ્છને જોતી નથી. 5-6 દિવસ થયા એટલે એના બાપને કીધું કે હું કચ્છ વગર મરી જઈશ, હું આત્મહત્યા કરી લઈશ, તમે આને ગોતો ગમે એમ કરીને. તો શુક્રાચાર્ય મહારાજે રાક્ષસોને પૂછ્યું કે આ ગયો ક્યાં? પાછો તો ગયો નથી. એટલે ઓલા બધા રાક્ષસોએ કીધું એ ગયો તમારા પેટમાં. તો કે કેમ? તો કે અમે એને મારી નાખ્યો ને તમને જ ખવડાવી દીધો. ઓહો, તમે બારે કહી દે મારી દીકરી મરી જાય. તો હવે શું કરવું? શુક્રાચાર્ય મહારાજ પાસે મૃત સંજીવની વિદ્યા હતી. કઈ? મરેલાને બેઠા કરે. એટલે એને એના પેટમાં કચ્છને સજીવન કર્યો મૃત સંજીવની વિદ્યાથી. અને કચ્છને કીધું કે તું બહાર આવ, હું મારું પેટ ફાડીને તને બહાર લઈ આવું. તો કચ્છે કીધું કે પેલા તમે મને મૃત સંજીવની વિદ્યા શીખવાડો, એટલે જો કદાચ તમે પેટ ફાડીને મને બહાર કાઢો તો તમને કઈ થાય તો હું તમને પાછા જીવતા કરી દઈશ. તો કે ભલે. તો મૃત સંજીવની વિદ્યા ક્યાં પેટમાં શીખવાડી. હવે કચ્છ બહાર આવ્યો, સજીવન થયો, શુક્રાચાર્યને ઠીક કર્યા. અને શુક્રાચાર્યએ કચ્છને કીધું કે ભાઈ તારા કારણે આટલી બધી માથાકોટો થાય છે, તું અહીંથી જવા દે, મારે તારું કાંઈ કામ નથી. તો કે સારી વાત છે, મારે જે જોતું હતું તો મળી ગયું જ મને. કચ્છ થયો ત્યાંથી હાલતો. હવે હાલતો થયો, ઓલી રસ્તામાં મળી ગઈ પાછી. એટલે એને કીધું કે તું ક્યાં જાશ? તો કે હું તો પાછો જાઉં. તો કે હવે હું તને જવા ન દઉં, તું મારી જોડે લગ્ન કર. કચ્ચે કીધું કે પેલા તો હજી કંઈક બરોબર હતું કે જો હું તારી જોડે લગ્ન કરું તો વેલિડ ગણાય, પણ હવે તો હું આમ બી તારી સાથે લગ્ન ન કરી શકું. મને તારા બાપે એના પેટમાંથી બહાર કાઢ્યો છે, એટલે તું મારી ભગીની ગણા, બેન ગણાઈ જા હવે તો. એટલે હવે તારા ને મારા લગ્ન સંભવ જ નથી, અને મને તારી જોડે લેસ માત્ર પણ પ્રેમ નથી. અને ઓલીને ક્રોધ આવ્યો. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. નીતિ શતકની અંદર ભર્તુહરી મહારાજ કહે છે કે જ્યારે માણસનો કામ એના મસ્તિષ્ક ઉપર ચડી જાય ને એટલે એની આંખો બંધ થઈ જાય. અને આ દેવ્યાનીએ કચ્છને શ્રાપ આપ્યો કે અત્યારે ને અત્યારે તું જે કંઈ પણ વિદ્યા ભણ્યો છે એ તારી બધી જ વિદ્યા નાશ પામી જાય. આહા, પૂરું થઈ ગયું. ઓલાની આટલી મહેનત અને એ મહેનતની બધું જ પાણી ફરી ગયું, બધી જ વિદ્યા કચ્છ ભૂલી ગયો. કચ્છને ક્રોધ આવ્યો કે હે નારી, તું આવી તે કેવી કામાતુર છે કે જેના કારણે તે મારું જીવન બરબાદ કરી નાખ્યું, મારી વિદ્યાને હણી લીધી. હવે હું તને શ્રાપ આપું છું કે જા, તને કોઈ પણ બ્રાહ્મણનો દીકરો તારો હાથ નહીં પકડે, અને તને જે પણ પતિ મળશે એ તને વફાદાર નહીં હોય. આવો શ્રાપ આપી દીધો. હવે આ શ્રાપના કારણે દેવ્યાની યયાતિ મહારાજને કહે છે કે મને કોઈ બ્રાહ્મણનો દીકરો નહીં સંભાળે, એટલા માટે તમે મારી જોડે લગ્ન કરો. યયાતિએ કીધું કે બરોબર, ચાલ તારા બાપ પાસે. હવે યયાતિ અને આ દેવ્યાનીનું લગ્ન થયું, પણ દેવ્યાનીએ એના બાપ પાસે શરત મૂકી બદલો લેવા હાટુથી કે તમે વૃષપર્વા રાજાને હુકમ આપો અને એને કહો કે એની દીકરી મારી જોડે દાસીમાં આવે. આહા, આવો કાર્યક્રમ કરી નાખ્યો. અને જો ન માને તો તમે એને શ્રાપ આપો. વૃષપર્વા રાજાને શુક્રાચાર્યએ કીધું કે આવી વાત છે ભાઈ. શર્મિષ્ઠાએ કીધું કે આખા બધાનું કલ્યાણ થતું હોય ને તો હું દાસી બનવા તૈયાર છું. હવે એ શર્મિષ્ઠા આ યયાતિ રાજાની આ દેવ્યાનીની સાથે દાસી બનીને આવી. હવે દાસી બનીને આવી, પણ શર્મિષ્ઠા બહુ સુંદર હતી. એટલે યયાતિએ દેવ્યાની સાથે તો લગ્ન કર્યા, પણ દેવ્યાનીને ખબર ન પડે એમ શર્મિષ્ઠા જોડે પણ લગ્ન કરી લીધા. હવે આ એને ઓલીને ખબર નથી કાંઈ કે આ બધું થઈ ગયું છે. થોડો સમય ગયો, અને એ સમય ગયો અને એક વખત દેવ્યાની અને આ યયાતિ રાજા બંને એક પુષ્પ વાટિકામાં બેઠા છે, અને નાના નાના બાળકો રમતા રમતા આવ્યા અને દોડતા દોડતા યયાતિની ગોદમાં બેસી ગયા.
અને જ્યાં યયાતિની ગોદમાં બેસી ગયા એટલે દેવ્યાનીએ આ બાળકોને બોલાવ્યા કે બેટા તમે કેના દીકરા છો? આહા હા, કેવા રૂપાળા છે અને કેવા સુંદર છે. તું કેનો દીકરો છો? તારી માં કોણ છે? તો કે મારી માં શર્મિષ્ઠા. લે, શર્મિષ્ઠાએ અહીંયા આવીને લગ્ન કરી લીધા, મને ખબર ન પડી. એટલે પૂછ્યું તારો પિતા કોણ? તો કે આ તમારી બાજુમાં બેઠા. અરે હવે ક્રોધ આવ્યો. અરે મારી જાણ બાર, તમે આ શર્મિષ્ઠા જોડે લગ્ન કર્યા, મને ખબર ન પડવા દીધી. તરત જ ક્રોધ આવ્યો. વરી આ કામનું પરિણામ. વરી ક્રોધ આવ્યો ને વરી શ્રાપ આપ્યો. અકાલ વૃદ્ધત્વમ, જા તને કુષ્ઠ રોગ થઈ જાય, તું અત્યારે ને અત્યારે વૃદ્ધ બની જા. અને યયાતિ રાજા એ જ સમયે કુષ્ઠ રોગી બની ગયા અને શરીર એકદમ દુર્બલ બની ગયું, પણ અંદરથી તૃષ્ણા મરતી નથી. તૃષ્ણા નજીર્ણા વયમે વજીર્ણા. માણસ વૃદ્ધ થઈ જાય મારા વાલા, માણસની ઇન્દ્રિયો વૃદ્ધ થઈ જાય, પણ અંદરની તૃષ્ણાઓ મરતી નથી. અને એ તૃષ્ણા મરતી નથી એટલા માટે આ યયાતિ રાજાને 5 દીકરા હતા. શર્મિષ્ઠાથી 3 અને દેવ્યાનીથી 2. આ 5 દીકરા અનુ, તુષ્યુ, પુરુ, યદુ, આવા 5 દીકરા. એમાં પહેલા વહેલા સૌથી મોટા યદુ રાજા. અને એ યદુ રાજાને યયાતિ રાજાએ કીધું કે હે બેટા, તું મને તારી યુવાની દે. હજી મારી તૃષ્ણાઓ જાગૃત છે, હજી મારી વાસના પૂર્ણ નથી થઈ. એટલા માટે બેટા તું મને તારી યુવાની આપ. કારણ કે શુક્રાચાર્ય મહારાજે એવું કીધું હતું કે આ તારો પતિ તો પાછો સાજો થાય કે જો એને એના કોઈ દીકરામાંથી કોઈ એને યુવાની આપે તો. અને એટલા માટે યદુ રાજાએ ના પાડી કે હે પિતા, હું મારી યુવાની તમને કઈ રીતે આપું? જો તમારે ભગવાનનું ભજન કરવું હોય તો હું મારી યુવાની તમને આપું, પણ તમારે તો આ સંસારના સુખ ભોગવવા માટે યુવાની જોઈએ છીએ, અને એટલા માટે હું તમને યુવાની ના આપું. યદોશ્ચ ધર્મશીલસ્ય. આ યદુ રાજા ધર્મશીલ છે, જેનો ધર્મ મારા વાલા અવો બળવાન બને કે જે પોતાના બાપને હોતે ના પાડી દે. જો અધર્મના કાર્ય એનો બાપ જતો હોય તો પણ એને ના પાડી દે, એવો જે ધર્મશીલ રાજા છે એના વંશમાં ભગવાન પ્રગટ થાય. એટલા માટે જ્યાં સુધી ધર્મ બળવાન નહીં બને મારા વાલા, ત્યાં સુધી પ્રભુ આપણે ત્યાં પ્રગટ નહીં થાય. યદા યદા ભગવાન શેના માટે આવ્યા છે? ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છે. અભ્યુત્થાનમ અધર્મસ્ય. ધર્મનો અભ્યુદય કરવા માટે ભગવાન પ્રગટ થયા છે. અને એટલા માટે ભગવાન આ રીતે પ્રગટ થયા છે. અને એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે. જ્યાં ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા ને ત્યાં પહેલા વહેલા કેવો શબ્દ પ્રયોગ કર્યો? ચતુર્ભુજમ શંખ ચક્ર ગદાયુધમ. અને એટલું જ નહીં, તમોદ્ભુતમ બાલકમમ ભુજેક્ષમ. તમોદ્ભુતમ બાલકમ. કેવું બાળક છે આ? તો કે જેના બાલક શબ્દનો અર્થ થાય બાલે બાલે ક. ક માને બ્રહ્માંડ, ક માને બ્રહ્મા. કમલોદ્ભૂત જાયતે. જેના એક એક રોમની અંદર કરોડો બ્રહ્માંડ છુપાયેલા છે, એવું આ અદ્ભુત બાળક છે. આ બાલક શબ્દનો અર્થ કર્યો. એવા ભગવાન અહીંયા પ્રગટ થયા. પણ અહીંયા જે ભગવાન પ્રગટ થયા છે એ વ્યૂહ સાથે છે. કેવા છે? વ્યૂહ સાથે. થોડીક વાર આને ખુલ્લું રાખજો. જોલાવે આ તમારા આગલી લાઈનમાં 2 વાળા બધા જોલા ખાય છે. હો હા, આ એનો પ્રતાપ. રાતે હુતા નથી અને પછી સવારમાં અહીંયા બેઠા બેઠા મારી સામે સામે મારું ધ્યાન જવું પડે ને, પણ હું પછી ઠારો થઈ જાઉં. હું પછી એ બાજુ જોઉં જ નહીં, હું આમ જ જોઈ રાખું. મેં કીધું નકામાં એને શરમ આવશે. પછી હું આમ કંઈક જોઉં ને તો આમ ગોથા મારતા હોય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભગવાન ધર્મ બળવાન બને ન્યા પ્રગટ થાય. અને એટલા માટે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરતા કીધું છે, સત્ય વ્રતમ સત્ય પરમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. હે ભગવાન, તમે જ આ જગતનું પરમ સત્ય છો. હે પ્રભુ, તમે જ આ જગતનું પરમ સત્ય છો. અને એટલા માટે જ એ સત્ય સ્વરૂપ લઈ અને ભગવાન પ્રગટ થયા છે. અને એટલા માટે વ્યૂહ સાથે પ્રગટ થયા છે, 4 ભુજા સાથે. વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ. અને એ શેના માટે આવ્યા છે? તમે જુઓ, આ બંને સ્વરૂપ છે, જે ગોકુલમાં છે અને જે મથુરામાં છે, એમાં ફરક કેટલો? 11 વર્ષ ને 52 દિવસ. ભગવાન ગોકુલમાં કેટલો ટાઈમ રહ્યા? 11 વર્ષ ને 52 દિવસ. એ 11 વર્ષ ને 52 દિવસમાં એક પણ જગ્યાએ ભગવાનના હાથમાં ક્યાંય સુદર્શન ચક્ર હોય તો બતાવો. છે? એક પણ જગ્યાએ ક્યાંય ગદા હોય તો બતાવો. એક પણ જગ્યાએ ભગવાનના હાથમાં સારંગ ધનુષ્ય હોય તો બતાવો. છે ક્યાંય? ક્યાંય નથી. અને અહીંયા તો પ્રગટ થયા, એની સાથે જ કેવા પ્રગટ થયા? ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મ દિયુધમ. આયુધ સાથે પ્રગટ થયા છે. તો આયુધ સાથે પ્રગટ થવાનું કારણ? સંસ્થાપનાય ધર્મસ્ય. ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છે. અને એટલા માટે અસ્ત્ર શસ્ત્રની જરૂર છે. જો કે ભગવાન રાક્ષસોને મારવા આવતા જ નથી. ભગવાનને રાક્ષસને મારવા માટે આવવું ન પડે. એ આપણી ભ્રમણા છે. આપણે એમ કહીએ કે ભગવાન રાક્ષસોને મારવા માટે આવ્યા છે. ભગવાન રાક્ષસોને મારવા માટે આવવું જ ન પડે. રાક્ષસોને મારવા માટે આવડો મોટો ધક્કો થોડો ખાવો પડે ભગવાનને. યદ ભયાત તપતિ સૂરજ. જેના માટે શ્રુતિઓ એમ કહે છે કે જેની એક બ્રો છે ને ખાલી ઉપર થાય ને તો આ ધરતી આખી ભૂકંપ આવી જાય, હલી જાય ધરતી. આ ભગવાનનું સ્વરૂપ છે. તો રાક્ષસોને મારવા માટે ના આવવું પડે વાલા. આ જગતમાં મૂર્ખને સમજાવવા હેલા છે. મૂર્ખ લોકો હોય ને, મૂર્ખ લોકો, એને સમજાવવા હાવ હેલા. મૂર્ખા જેટલા હોય ને જગતમાં, એ મૂર્ખાઓને સમજાવવા હાવ હેલા. એ સમજી જાય. એને આપણે કંઈક થોડુંક ખીજાઈને આમ કરીને એમ કરીએ ને તો એ સમજે. અને એને સીધે પાટે ચડાવવો હોય ને તો એ ચડી હોતે જાય. ન કોણ સમજે ખબર? જ્ઞાની. સમજ્યા? જ્ઞાની ન સમજે. કારણ કે જ્ઞાનનું લાકડું ભેગું લઈને રખડતો હોય, તર્ક લઈને રખડતો હોય. આવું અમે ન સમજીએ, અમે ન માનીએ. ના, આઈ કાન્ટ બિલીવ ઇટ. તો કાંઈ નહીં, ન બિલીવ કરતો. બીજું ભટેક. જ્ઞાની તર્ક કરે તરત જ આમો કે ભાઈ એ તો બધું ઠીક છે. હવે આ બધું બ્રાહ્મણો બધું તમે તમારી રીતના ઉપજાવ્યું. અમને સામું એમ કે આ બધું ઠીક, પણ તમે હારી હારી વાતો કરો. આ તો તમારા પૂર્વજો કંઈક ઉપજાવી ગયા હોય અને તમારું હાયલું જાય આમાં. આવી વાત કરે. હા, સાચી વાત છે તારી. બીજું હું, આ જ્ઞાની છે. એ જ્ઞાનીને સમજાવવા માટે ભગવાનને આવવું પડે. જુઓ, શબ્દ પ્રયોગ કેવો કર્યો છે. તમે ગીતાજીના શ્લોકને બરોબર વાંચો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હવે પાછળની લાઈન સાંભળો. અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. શેના માટે ભગવાન આવ્યા? ધર્મનો અભ્યુદય કરવા માટે. અને ધર્મનો અભ્યુદય ત્યારે જ થાય જ્યારે સમાજની અરાજકતા દૂર થાય. જ્યારે સમાજના શ્રેષ્ઠી લોકો છે ને, એ શ્રેષ્ઠીને જ્યારે ભગવાન સમજાવે ને અને એ સુધરે ને, ત્યારે સમાજમાં ધર્મનો અભ્યુદય થાય. આ જગતમાં દુર્જન લોકો છે ને, એ જેટલી સમાજને નુકસાની નથી આપતા ને, એટલી નુકસાની સજ્જનોનું મૌન આપે વાલા. જે સજ્જન બાયણા બંધ કરીને બેહી ગયા જ ને, બરોબર, આપણે હું લેવા દેવા. આ સજ્જનોનું મૌન સમાજને હેરાન કરે છે. તમારી પાસે સારી વસ્તુ છે તો સમાજને આપો યાર. સમાજનો અભ્યુદય થવો જોઈએ. અને કેવું જોઈએ? નિર્ભયપણે કેવું જોઈએ. જો સત્ય હોય તો એ સત્ય સમાજના મોભીએ સમાજને નિર્ભયતાથી, નિડરતાથી કેવું જ જોઈએ કે આ ખોટું છે, આ ન કરાય એટલે ન કરાય. છૂટાછેડા દેવાના 5 કરોડ ન લેવાય. મોટી સભા ભરી અને ખરડો પાસ કરી લેવો જોઈએ કે ગમે એ થાય, પણ આનો એક પણ પૈસો નહીં દેવામાં આવે એટલે નહીં દેવામાં આવે. ત્યારે સમાજનું કલ્યાણ થાય અને ત્યારે સમાજનો અભ્યુદય થાય.
પણ એ સજ્જનો જે પોતાનું બાયણું બંધ કરીને બેસી ગયા ને કરશે આપણે શું લેવા દેવા એની બુદ્ધિ, તો સમાજનો અભ્યુદય ન થાય વાલા. સમાજનો અભ્યુદય ત્યારે થાય, સમાજનું કલ્યાણ ત્યારે થાય જ્યારે સજ્જન બહાર આવશે. પૃથ્વીને ભાર દુર્જનોનો નથી લાગતો વાલા, પૃથ્વીને ભાર રાક્ષસોનો નથી લાગતો. જ્યારે પૃથ્વી ભગવાનની સ્તુતિ કરવા માટે ગયા છે, દેવતાઓ બધાય, પૃથ્વી આ બધા જ ભગવાનની સ્તુતિ કરે છે. હરિ ઓમ સહસ્ર શીર્ષા સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગું સર્વતિસ્પૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ. પુરુષુક્ત વડે ભગવાનની સ્તુતિ કરે છે કે હે ભગવાન તમે પ્રગટ થાઓ, હે ભગવાન તમે પ્રગટ થાઓ. અને પૃથ્વીએ કીધું કે મને ભાર લાગે, તો ભગવાને પૂછ્યું તને શેનો ભાર લાગે? ત્વન્નામનો વિક્રય વિપ્ર તેન ભારેન પીડિતા. તમારા નામનું વેચાણ કરવા વાળા લોકો વધી ગયા, હે ભગવાન મને એનો ભાર લાગે, રાક્ષસોનો નહીં. રાક્ષસોનો શું ભાર લાગવાનો? ભગવાન ધર્મનું અભ્યુદય કરવા માટે આવે, રાક્ષસને મારવા માટે નથી આવતા. રાક્ષસો તો એમને જ મરી જાય. અને અસુરની વૃત્તિ તો આપણે જાણીએ છીએ કે અસુરની વૃત્તિ આ જ છે. અસુરતાનો મતલબ વાલા, અસુર કોને કહેવાય? અસુર કોણ છે? આપણે એમ કહીએ કે અસુર અસુર અસુર, અસુર કોને કહેવાય? બોલો, રાક્ષસ કોને કહેવાય? તમે રાક્ષસ કેને માનો? આપને શું છે કે આપણી મુસીબત શું છે ખબર છે? આ ટીવી વાળાએ આપણી છે ને મગજની બારીઓને કંઈક અલગ ભણાવી દીધું. શું ભણાવી દીધું? મોટા મોટા શિંગડા હોય, અવડા દાંત હોય, સમજા, ખરા ભમર લાગતા હોય, ભયંકર મોટા મોટા નખ હોય. આ બધા અસુર, આ બધા રાક્ષસો. એલા એવું નથી. આ બધી મનગણત કહાનીઓ છે, સમજા. આ તો જેને કંઈક બતાવવું છે ને આવું, એ લોકોએ પોતાની રીતે આનું નિર્માણ કરેલું છે. અસુર આને ન કહેવાય. અસુર મનુષ્યની વૃત્તિ છે. અસુર શું છે? અસુર માણસની વૃત્તિ છે. આસુરી વૃત્તિ માણસને હેરાન કરે યાર. અસુરતાની આપણી અંદર વૃત્તિ જ્યારે આવી જાય ને ત્યારે માણસને. અસુર શબ્દની વ્યાખ્યા શું થાય સંસ્કૃતની અંદર? અસુહુ પ્રાણાન રક્ષતિ ઇતિ અસુરઃ. જે કેવલ ને કેવલ પોતાનો છે, બીજા કોઈનો નથી, આનું નામ અસુર. જે કેવલ ને કેવલ પોતાના ફાયદા માટે સમાજને ગમે એવડી નુકસાની જાતી હોય છતાં જે કામ કરી જાય, આ બધા અસુર. જે પોતાના સ્વાર્થ માટે ગમે એટલો નીચે વયો જાય, આનું નામ અસુર. જે પોતાની કામની તૃપ્તિ માટે ગમે એટલો હેઠો વયો જાય, આનું નામ અસુર. આ બધા અસુર જ છે. આ વૃત્તિ માણસને હેરાન કરે વાલા. રાવણ જેવો તેવો હતો. શું માનો યાર? પુલસ્ય ઋષિની અંદર, પુલસ્ય ઋષિના પુલસ્ય કુલની અંદર પેદા થયેલો બ્રાહ્મણ, અને એ પણ સામાન્ય બ્રાહ્મણ નહીં. હવે આવો બ્રાહ્મણ ન ભૂતો ન ભવિષ્યથી. હવે આવો બ્રાહ્મણ પેદા જ નહીં થાય, જન્મશે જ નહીં આવો બ્રાહ્મણ. દશાનંદ, જેનું નામ શું હતું? દશાનંદ. દશાનંદ એટલે આમ 10 માથા નહોતા, એના એક માથામાં 10 માથાની બુદ્ધિ હતી. 4 વેદ જેને કંઠસ્થ. અને મહાબલી કેવો? તો કે બલ તો એવું, મહાબલી એવો કે આખા કૈલાસને ઉપાડી લે, એક સાથે આખા કૈલાસને. અને એ પણ શિવજીના આખા પરિવાર સહિત. આટલો બલવાન. અને એની બુદ્ધિ કેટલી તીવ્ર. રામેશ્વરની સ્થાપના કરીને તો રામજી સ્વયં રાવણને બોલાવ્યો તો પ્રતિષ્ઠા કરવા માટે. વેર અલગ વાત છે. ઋષિઓને પૂછ્યું કે આટલાઓમાં વિદ્વાન પંડિત કોણ છે જે રામેશ્વરની સ્થાપના કરી શકે? ત્યારે ઋષિઓએ કીધું કે વિદ્વાન તો એક જ છે, પણ દરિયાની ઓલી બાજુ છે. કોણ? રાવણ. આટલો મહાન પંડિત. વિચાર કરો. પણ મર્યો શું કામ? એની વૃત્તિએ એને માર્યો છે. એની વૃત્તિમાં અસુરતા હતી વાલા, નહીતર સામાન્ય માણસ નહીં. વિચાર તો કરો કે મહાદેવજીને રીઝવવા માટે જે માણસ કૈલાસની નીચે એના હાથ વયા ગયા. બે મહાદેવજીએ પોતાની તાકાત બતાવી, બંને હાથ કૈલાસની નીચે વયા ગયા. 1 સેકન્ડમાં ત્યાં ઊભા
જટાકટાહ સંભ્રમ ભ્રમન નિલિમ્પ નિર્જરી વિલોલ વિચ્ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિ ક્ષણમ મમ જટાટવી ગલત જ્વલ પ્રવાહ. આપણે બોલવામાં જીભના લોચા વરી જાય આટલા શબ્દ. ધરા ધરેન્દ્ર નંદિની સ્ફુરત ફણામણિ પ્રભા સ્ફુરત દિગંત. અરે રે રે જીભના લોચા વરી જાય. કોઈ વાતે ઉકલે નહીં. મારી મારીનો હોપતા ખાઈ ખાઈને વાહ લાલ થઈ જતા અમારા ભણતા થઈ. કોઈ વાતે ચડે નહીં મોટે. આવું સ્તોત્ર 1 સેકન્ડમાં બનાવી નાખ્યું. ઊભા ઊભા બનાવી નાખ્યું રાવણે કે તમે શું માનો છો. મહાદેવજીને બોલાવતો ત્યારે મહાદેવજી હાજર થઈ જતા. આ રાવણ હતો. માણસની વૃત્તિ એને અસુર બનાવે વાલા. માણસ અસુરતાનો મતલબ જ આ છે. આપણી વૃત્તિ આપણને બનાવે છે અસુર. અને એટલા માટે પૃથ્વી કહે છે ત્વન્નામનો વિક્રય વિપ્ર તેન ભારેન. હે ભગવાન, તમારા નામનું જે વેચાણ કરે છે આવા લોકોનો ભાર લાગે. અને એટલા માટે આ ધર્મનું સ્થાપન કરવા માટે, ધર્મનો અભ્યુદય કરવા માટે હે પ્રભુ તમે પ્રગટ થાઓ. અને એટલા માટે અસ્ત્ર શસ્ત્ર સાથે અહીંયા પ્રગટ થયા છે. માં દેવકીજીએ જેવા ભગવાનને જોયા ને તમે જુઓ. એટલા માટે ભગવાનને જોતાની સાથે જ દેવકીજી શું બોલ્યા? ઉપસંહરમ વિશ્વાત્મન અદોરૂપ અલૌકિકમ. હે પ્રભુ, હે નાથ, વિશ્વાત્મન. વિશ્વાત્મનનો અર્થ જ એ થાય હે વિશ્વની આત્મા, તમે તો જગતની આત્મા છો, તમે અંશી છો હે ભગવાન. આહા. પણ બીજી સેકન્ડે એને એમ થયું કે મારો દીકરો છે એટલે બીજી વારમાં કીધું ઉપસંહરમ, તમે મારા પાલવમાં સંતાઈ જાઓ. મને આ કંસનો ભય લાગે. કંસનો ભય શું રાખવાનો માં? હું અહીંયા હાજર છું, હવે તું કંસનો ભય કેમ રાખે છે? અને એટલા માટે તમે જુઓ કે વસુદેવજી ગયા, વસુદેવજી પાછા આવ્યા, બરોબર છે, તો બી કોઈને મથુરામાં ખબર નથી કે ભગવાન પ્રગટ થયા છે. વાત છે ગોકુલની. હવે મથુરાને છોડીએ. अब चलो गोकुल में. कहां? अब चलते हैं गोकुल में. विचार करो कि व्रजवासीओनी केवी खासियत हशे અને વ્રજવાસીઓ ઉપર ભગવાનની કેવી કૃપા હશે. આ વ્રજવાસી કોણ છે? આ વ્રજવાસી છે ને એ ભગવાનની શ્રી અંગની સૃષ્ટિ છે. અને એટલા માટે તમે જુઓ કોઈને ખબર નથી અને એ વાત વ્રજવાસીઓને ખબર છે. અને એટલા માટે વ્રજવાસીઓ એક સાથે નંદબાવા પાસે આવ્યા. ભગવાન પ્રગટ થયા, એક જગ્યાએ પ્રગટ નથી થયા ભગવાન વાલા. આ વ્રજવાસીઓનો આનંદ એટલા માટે છે. આપણે તો હજી કેવું પડે કે હાલો મારા વાલા નંદ ઘેરા નંદ ભયો. અને ત્યાં કોઈને કીધું નહોતું હો, એક સાથે બધા લાગી પડ્યા હતા. એની પાસે જે કંઈ પણ હતું તે હો. આમાં વર્ણન કર્યું છે નંદ મહોત્સવના વર્ણનમાં. એવું બતાવ્યું કે નંદ મહોત્સવ કેવી રીતના કર્યો, તો કે નંદ મહોત્સવનું વર્ણન તો તા આશીષ, કેવું બતાવ્યું? તારી આશીષ પ્રયુજ્જાનાશ્ચિર પાહિતિ બાલકે હરિદ્રા તૈલ ચૂર્ણ યુક્તૈ. હરિદ્રા તૈલ ચૂર્ણ યુક્તૈ. આ બધા જ વ્રજવાસીઓ આવ્યા ને તો વ્રજવાસીઓના હાથમાં શું હતું? માખણ મિશ્રી. જેટલું એની પાસે માખણ હતું ઘરમાં એ બધું જ માખણ એક સાથે લઈને આવ્યા. બધું એક સાથે લઈને આવ્યા. પછી હાથમાં તેલ લગાવ્યું. શું લગાવ્યું રમણીકભાઈ? જો કાલ તમે આવું કર્યું હોત તો થાત. આ બધી મટકીઓ છે ને એ બધી મટકીઓમાં માખણ ભર્યું હોત ને એમાં હળદર પધરાવી હોત તો થાત. કાલ જે સમૂહ હતો ને એમાંથી ખાલી 10 જણા વધત, એકેય અહીં ટકત નહીં. હો હા, એકેય ન ટકે. ઓ આપણે એમ કે માખણ નાખવાનું છે. ના ના શાસ્ત્રીજી, આ 20,000ની છે, આ બગડી ન જાય. આ 20,000ની તો બીજી થાય મારા વાલા. આ મનખો બગડી જાય ને એ બીજો ન થાય. આ એક વખત ભવ ગયો ને પછી બીજો નહીં આવે વાલા. એ બગડતો હોય તો બગડવા દેવાય. હા, આ જીતુભાઈ જો આ તમારા અંકલેશ્વર વાળા હમણાં જ સાક્ષી છે. અમે લોકો હમણાં ઓડિંગા ઉપર વ્રજમાં હતા. કોઈ એટલે ત્યાં તો જેટલા હતા ને બધા એવા છે. અરે શું આનંદ કર્યો છે, શું આનંદ કર્યો છે વ્રજમાં. અને એમાં ઓડિંગાની કેવો આનંદ. મને તો બીક ખાલી મારા ગળાની હતી. કોઈને કઈ કહી જ ન હકાય વાલા. તમે આમ હાઈલા જતા હો ને તો અવડા ગડબડિયા હોય ને હાથની અંદર પિચકારીઓ લઈને ફરતા હોય અને કાં આમને નામ સીધું મારતા જાય અને કાં પિચકારી મારતા જાય. અરે બુરા નમાં નો હોલી હે એમ કે લે
તમે ગમે એવું પહેર્યું ને કાંઈ નહીં લેવા દેવા એનાથી. અરે અમકો કા ફરક પડે, એ બ્રજવાસી છે વાલા. અને કોઈ ન્યા કોઈને કાંઈ કહે નહીં હો, એક શબ્દ ન કહે. શું કામ? એ જાણે છે મારા વાલા, એને એ ખબર છે કે આ તો બીજું થાય, પણ આ જો વયું જાય ને તો એ બીજું નહીં થાય. કારણ કે ન્યા તો કલ્યાણ કરવા માટે ગયા છે. આપણે આપણું આત્મકલ્યાણ કરવા માટે જઈએ છીએ. કથા મારું ને તમારું આત્મકલ્યાણ કરે છે વાલા. આનંદ મહોત્સવનો આનંદ કર્યો હતો. અને એ પણ તમે જોવો, ખાલી નંદાલયમાં નહીં, આપણે અહીંયા નંદ મહોત્સવ હતો. આ જુઓ સજાવટ જુઓ તમે, હજી છે ને આ સજાવટ છે હાઈ ક્લાસની, કેવી હતી અને કેવી મટકીઓ લટકતી હતી. બરોબર છે. આપણે કથા મંડપ પૂરતી સજાવટ હતી. ક્યાં હતી? કથા મંડપ પૂરતી. પણ વ્રજ કેવું છે? ધ્વજા પતાકા તોરણ માલા, ધ્વજા પતાકા તોરણ માલા. ખાલી નંદ બાવાને ત્યાં નહીં હો, ખાલી નંદ બાવાને ત્યાં નહીં, તો આખા વ્રજમાં જોવા જેવી વાત એ છે કે એ લોકોને કઈ ખબર પડી, કઈ લોકો કેવા ગયા અને ક્યારે એને આ તૈયારી કરી. આખા વ્રજની અંદર ધ્વજા પતાકા તોરણ માલા, ધ્વજા પતાકા તોરણ માલા. સૌને સિંગારી શેરી ઘર ઘર, સ્વામે સિંગારી શેરી ઘર ઘર. વાલા દે હેરી, વાલ દેત હેરી. સાંભળ્યું તમે કઈ? આ કીર્તનની એક મહત્તા છે. કીર્તનની મહત્તા શું છે? કીર્તનના ઠહેરાવ ઉપર, જ્યાં કીર્તનનો ઠહેરાવ આવે છે ને ત્યાં બે શબ્દ કોમન છે. આ નંદ મહોત્સવની વધાઈ છે. અને અમે આપણે ત્યાં નંદ મહોત્સવ ખરો ને, હજી નંદ મહોત્સવ છે જ આપણો. અષ્ટમીમાં તો મથુરામાં, પણ આપણે ખરેખર પુષ્ટિ પરંપરા મુજબ નંદ મહોત્સવ સાચો ક્યારે થાય? નોમની વહેલી સવારે 4 વાગે. એટલે આપણી નોમ તો આજે નંદ મહોત્સવનો આનંદ તો ખરો જ હજી. સમજા? તો આપણો નંદ મહોત્સવ તો આજે પણ ખરો હજી. કાલે તો આપણે ખૂબ આનંદ લીધો, ખૂબ એટલે ખૂબ. કાલ તો અપાર આનંદ થયો, અપાર એટલે અપાર આનંદ થયો. હો, બાવા એટલા બધા પ્રસન્ન હતા અને બાવા બેઠા હતા તો મહાપ્રભુજીએ કંઈક એવી કૃપા કરી કે કાલ તો અદ્ભુત આનંદ થયો. હા, કાલે એવી સુંદર સુંદર મજાની સુબોધિની કારિકાઓ પ્રગટ થઈ છે, એની વાત જ જવા દો. કાલ તો હું તમને એનું વર્ણન નથી કરી શકું એમ કે કાલ મને કેટલો આનંદ થયો અંદરથી, એટલો બધી પ્રસન્નતા થઈ. ભગવાન શ્રી મહાપ્રભુજી કાલે એટલી બધી જતભાઈ કાર્ય ખરેખર ઘણા સમય પછી નંદ મહોત્સવના પ્રાગટ્યમાં નંદ મહોત્સવની જે પૂર્વ ભૂમિકા છે એ એટલી સુંદર છે. હા, એટલો બધો આનંદ આવતો હતો. કાલ મને એમ થતું હતું રાતે 10 વાગે કરું નંદ મહોત્સવ, એટલું બધું આમાંથી પ્રગટ થતું હતું. રોજ એટલી બધી એક કારિકાઓમાંથી એટલું પ્રગટ થતું. પણ મને એમ હતું પછી આ બધાના બાંધ તૂટી જાય. હા, એટલે હે તમે 10 વાગ્યા સુધી રેત, તમે તો રેત, બાકી બધાય પાછા એવું ગાય ધણ ધીંગાણે જેના માતા માણે એવા પાડિયા થાય. ઈ પાછા વાંહેથી અમને કહે કે ગોર બાપા તમે અમને હું પાડિયા કરવા બોલાવ્યા હતા? ઈ પાછા હક ન લેવા દે. પાછા રાજકોટ વાળા આવ્યા હોય ઈ તો ખમે નહીં તો આ ઈ તો કપાવી મૂકીને બધાએ કાંઈ આવ્યા. એ મહત્વની વાત છે. મહત્વની વાત એ છે આપણે એના આભારી એટલા માટે છે કે આપણા નિમંત્રણને માન આપીને આવ્યા. અને આવ્યા પણ એટલા માટે કે ભગવાન એના હૃદયમાં કાંઈક પ્રેરણા કરી છે તો જ. એ બધાનું સદભાગ્ય છે વાલા. અહીંની રજ અડી જાય ને, અહીંયા આવો તમે અને અહીંયા જે આટલા બધા વૈષ્ણવો જેના ગળામાં તુલસીની કંઠી છે એ અહીંયા બેસે, એના પગની રજ અહીંયા પડે ને અહીંયા આપણે આવીએ અને એ રજ ઉડીને આપણી ઉપર પડે ને એટલે આપણો જન્મારો સફળ થઈ જાય વારા. આ એવી જગ્યા બની જાય. આ વ્રજ છે, આ ગોકુલ છે, આ મથુરા છે, એવું છે. આ એ વ્રજવાસીઓ છે બધા તૈયારી કરી. અને તમે જુઓ આખા વ્રજમાં એક જગ્યાએ નહીં, આખા વ્રજની અંદર
હે ચોક પુરાવો માથી રંગાવો આજ મોરે પિયા ઘર આવેંગે આજ મોરે પિયા ઘર આવેંગે એરી સખી મંગલ ગાવોરી એવી સખી મંગલ ગાવોરી ધરતી અંબર સજાવોરી ધરતી અંબર સજાવોરી उनकी छब से लिखूं मैं तो प्यारी उनकी जब से लिखूं मैं तो प्यारी एरी कोई काजल लावोरी मोहे काला टीका लगावोरी एरी कोई काजल लावोरी आज मोरे पिया घर आवेंगे એક નહીં આખા વ્રજની અંદર એટલા માટે જ આ વધાઈ જરૂરી છે ગ્વાલ દે તહેરી તમે આના શબ્દો સાંભળજો અને શબ્દો સાંભળો નહીં સાથે બોલો હું તો આ 241 છે બધાયને આ કીર્તન તો ગવડાવ્યું છે 241 માં કદાચ લગભગ ને આ બધાય ગવડાવું કારણ કે આ બધાય બહુ જરૂરી છે એટલા માટે આમાં નંદ મહોત્સવનો આર્ત છે નંદ મહોત્સવ ક્યાં થાય નંદ મહોત્સવ કેવી રીતે થાય એ નંદ મહોત્સવનો આર્ત આની અંદર છે આ કીર્તનના બે શબ્દ કોમન છે અને એ કયા છે ઘર ઘર તમારે કેટલું બોલવાનું બધાએ પાછળ ઘર ઘર આટલું ચલો કીર્તન બધાએ સાથે બોલો ગ્વાલ દે તહેરી ઘર ઘર પાછળ નહીં રહી જાવ સરખું આ જુવાની આવશે ને આ તમારા ગામની નાની આંગ એને કીર્તન આ તે બધું વારસો દેતા જાજો હો વાલા એને શીખવાડજો કઈ નકર એક ટાઈમ એવો આવશે કે કોક માલા પિરામણી કરવી છે ને ચાર બધાય કરવા વાળા નહીં જડે હે તો યાર શીખવાડો એને મોકલો એને પ્રેમથી એને હવે યાર બહુ આપણે એને આઘારીઓ કહી દીધું હવે એને બહુ ઘુરકાવ્યા એને બહુ ખીજાણા એને પ્રેમથી બોલાવો કે દીકરા આ ભણો આ બાજુમાં આ જરૂરી છે આ વારસો સાચો છે ઓ સાથે ગ્વાલ દે તહેરી ગ્વાલ દે તહેરી એક નહીં પણ ક્યાં તો કે આખા વ્રજમાં બધે ગ્વાલ દેતા હે હેરી ઘર ઘર એક ઘરમાં તો ભગવાન ક્યાં પ્રગટ થયા સકળ વ્રજમાં પોઢો વાલા હે ગોપાલદાસ એમ કહે કે ક્યાં છે ભગવાન તો કે સકળ વ્રજમાં આખા વ્રજની અંદર ભગવાન પ્રગટ થયા છે અને એટલા માટે તો બધાના ઘરની અંદર કેવું છે ધ્વજા પતાકા તોરણ માલા પતાકા તોરણ માલા હરી શેરી સાવે સિંગારી શેરી ઘર ઘર તમે સિંગારી શેરી ઘર ઘર એક ઘરની અંદર જ્યાં બધા વ્રજવાસીઓ જાયગા ને તો પહેલું કામ શું કર્યું સુંદર મજાના આંબો આસોપાલવના તોરણ બનાવ્યા અને તોરણ લગાવ્યા આહા તરત જ આંગણું લીપું આંગણામાં શું કર્યું ચોક પુરાવો સુંદર મજાના ગોબરથી આંગણું લીપું એમાં સુંદર મજાની હરિદ્રાથી અબીલથી સુંદર મજાની રંગોળી કરી પીળો રંગ લગાવ્યો બધે આખા ઘરની અંદર લાલ કલરના હાથ કર્યા એના છાપા કર્યા આહા આજ ઉત્સવ છે અને ઉત્સવ છે ને એટલા માટે લાલ કલરના છાપા કર્યા સુંદર મજાની રંગોળી કરી અને પછી જેટલું જે કંઈ પણ માખણ હતું ને એ બધું માખણ લઈને ક્યાં તો કે ચલો અબ નંદ બાવા કે પાસ અબ ચલો નંદ મહેલ મેં और પછી બધા એક સાથે આવ્યા અરે ચલો રી ચલો સબ અને પછી કેવો નંદ મહોત્સવ એક સાથે શરૂ થયો એક સાથે આ બધા વ્રજવાસીઓ આવી અને નંદ બાવાને પહેલા વેલા બધાઈ દીધી અરે બાબા બધાઈ હો
અને ઓલી બધી જે ગોપિકાઓ હતી ને એને યશોદાજીને કીધું, અરે રાની ખૂબ ખૂબ બધાય હો, ખૂબ ખૂબ બધાય. પેલા હરિદ્રા તૈલ ચૂર્ણ યુક્ત હળદર વાળા હાથ કર્યા, એમાં તેલ પધરાવ્યું અને ઘાટું કર્યું અને યશોદાજીના મોઢા ઉપર લગાવ્યું. અરે રાની ખૂબ ખૂબ બધાયો, ચીરજીઓ ગોપાલ રાની તેરો ચીરજીઓ. અરે રાની ये तो जुग जुग राज करे, ऐसो तेरो लालो है, એમ કરીને એને વધાઈ દીધી. પછી જે માખણ હતું એ માખણ લીધું એકબીજાની સામે. ઓ હેરી હો હેરી 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 હેરી. કોઈને ખબર નહોતી પડતી કોણ કોણ છે, મોઢા નહોતા વળતા હતા. हाँ या मैं कछु खबर ही नहीं पड़े कि कौन किसकी लुगाई है, वो कहीं जा रहा है, वो कहीं जा रही है. ऐसे ही नंद महोत्सव में. અને કેટલો નંદ મહોત્સવ થયો ખબર? એમ કહેવાય કે જમીનથી આટલું ઉપર દૂધ, માખણ, દહીં આના થર જામી ગયા હતા. આટલું માખણ ઉડાડ્યું હતું. કેટલું માખણ ઉડાડ્યું હશે વિચાર કરો, કેટલું ઉડાડ્યું હોય. માખણના થર જામી ગયા હતા. महादेव जी दर्शन करवा માટે આવ્યા ને, ભઈ દધી दूध की कीच फिसल गए बम बोले. ओ महादेव जी दर्शन करवे को आए तो इतनी मक्खन की कीच हो गई कि महादेव जी वहीं फिसल गए. अरे इतो सारो मक्खन. अरे वाला आनंद महोत्सव नो आनंद छे. कोईने मोढाए खबर नहोता पड़ता, कही न सके को काकी नारी. कोईने खबर नहीं पड़ती कौन कोनी लुगाई छे. अरे नंद महोत्सव चालतो है ना, कोई ब्रजवासी हम कहने, अरे चल भाई अब तो बहुत देर हो गई, बहुत से नंद महोत्सव में आनंद कर रहे हैं, अब चलो घर में भी बहुत काम है. तो हाथ छोड़ावीने कि अरे छोड़ दे, मैं तेरी नहीं, तेरी इधर खड़ी. हाँ ये है नंद महोत्सव. आ नंद महोत्सव नो आनंद है. ओ एक साथ नंद घेरा आनंद भयो, कन्हैया लाल की, नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की, नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. हाथी देवे घोड़ा दे, और दिए पाल की, हाथी देवे घोड़ा दे, और दिए पाल की. नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की, नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की, नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की, हाथी देवे घोड़ा दे, जय कन्हैया लाल की, हाथी देवे घोड़ा दे, और दिए पाल की. नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की, नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की, नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की. नंद महल कर डोला जायो, हे नंद महल कर डोला जायो, बरसाने को आयो निको, आज निको, आज निको, बरसाने को आयो निको, आज निको, आज निको, बरसाने को आयो निको, आज निको, आज निको, बरसाने के आयो निको, आज निको, आज निको, आयो निको, आज निको, आज निको, बरसाने को आयो निको, आज निको, आज निको, बरसाने को आयो निको, आज निको, आज निको, बरसाने को आयो निको, आज निको, आज निको, नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की, नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की, यशोदा को लाल भयो, जय कन्हैया लाल की, नंद घरे आनंद भयो, जय कन्हैया, यशोदा को लाल भयो, जय कन्हैया लाल की, नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की, नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की, नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की, लड्डू दो लड्डू दो, जय कन्हैया लाल की, लड्डू दो. नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, हे नंद घेरे आनंद भयो, जय कन्हैया, हे नंद घरे आनंद भयो, कन्हैया लाल की, हे नंद घेरा आनंद भयो, जय कन्हैया लाल की, हे गोकुल में आनंद भयो, कन्हैया लाल की, हे नंद घेरा आनंद भयो, कन्हैया लाल की, हे नंद घेरा आनंद भयो. कन्हैया लाल की, लाला प्रगट भये आज नीरज में लडवा बटे, नंद लाला प्रगट भया, नीरज में लड़वा बटे. नंद लाला प्रगट भये आज
બટે લાલા પ્રગટ ભૈયા ધીરજ મેં લડવા બટે એ લડવા બટે રે ભૈયા પેડા બટે લડવા બટે ભૈયા મેરા બટે નંદ લાલા પ્રગટ ભૈયા ધીરજ મેં લડવા બટે લાલા પ્રગટ ભૈયા ધીરજ મેં લડવા બટે એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કે એ આજની કો બરસાને કો આયો નિકો આજની કો બરસાને કો આયો નિકો એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કે એ ગોકુલ में आनंद भयो જય કનૈયા લાલ કે એ લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો એ લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કે ગોકુલ में आनंद भयो જય કનૈયા લાલ કે એ યશોદા को लालो भयो જય કનૈયા લાલ કે એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કે ગોકુલ में आनंद भयो જય કનૈયા લાલ કે આજની કો બરસાને કો આયો નિકો નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કે આજ રે ગોકુલ ઓળિયામાં નવરંગનો બદવાગે જો આજરે ગોકુળિયામાં નવરંગનો બદવાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો ગત વાગે જો સરયાયો વાગે રે નંદજીને આંગણે એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે શરણાયું વાગે રે નંદજીને આંગણે એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે આજ રે ગોકુળિયામાં નવરંગનો બદવાગે જો કળશ ભરીને વ્રજની નારી ઉભા જો કળશ ભરીને વ્રજની નારી ઊભા જો કળશ ભરીને વ્રજની નારી ઉભા જો એ કળશ ભરીને વ્રજની નારી ઊભા જો આંગણિયામાં કદલીના સાંભળો ભજો એ આંગણિયામાં કાડલીના તંબરો ભજો આજરે ગોકુળિયામાં નવરંગનો બદવાગે જો આજની ગોકુળિયામાં નવરંગનો મત વાગે જો એ શરણાયું વાગે રે નંદજીને આંગણે એ શરણા જે લોકોને વાગે ચા પાણીનો સમય ભેગો ભેગો થઈ ગયો છે, નંદજીને જે લોકોને ચા પાણી પીવા એમ લઈ લેજો, બાકી બધા આનંદ કરો. જેહો બારિયા પરિવાર જેહો
गुरु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। 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 श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे